કાંકરેજના રાનેર ગામમાં ખેતરના સેઢા પરથી લીલા વૃક્ષો કાપી નાખતા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરાઈ છે। કાંકરેજ તાલુકાના રાનેર ગામના અરજદાર પ્રદીપભાઈ બાબુલાલ બારોટ અને બીજા અન્ય લોકોને પોતાના રેવન્યુ સર્વે નંબર 1839 વાળા ખેતરના સેઢા પર લીલા વૃક્ષો કાપવા બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં ગત તારીખ 15/8/2024 રોજ ખેતીમાં કામ કરતા હોય ત્યારે ઠાકોર, પ્રધાનજી, ધર્માજી તેમજ આ ચારેય લોકોએ એક સમ થઈને હાલમાં ઘાતક હથિયારો લઈ આવ્યા હતા અને અરજદારને મા બેન સામે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ મૂઢમાર મારવામાં આવ્યો હતો। જે બાબતે અરજદાર પ્રદીપભાઈ બાબુલાલ બારોટે શિહોરી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જેમાં પોલીસે 51 મુજબ ચારેય લોકોના મામલતદાર કચેરીમાં જામીન લેવડાવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જવાબદાર તંત્રના અધિકારીઓ દ્વારા અરજદારના ખેતરના શેઢે લીલા વૃક્ષો કાપી નાખી ગુનો કર્યો હતો તે અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા અરજદારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરવામાં આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે। જોકે આ બનાવ અંગે સ્થળ પર લીલા વૃક્ષો કાપી નાખતા ફોટા અને વિડીયો અરજદારે જાતે જ પોતાના મોબાઈલમાં ફોન પર કેમેરામાં રેકોર્ડ કર્યા હતા, ત્યારે હવે આ અંગે અરજદારને દબાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે હોવાનું જણાવ્યું હતું। હવે સામાવાળા લોકો માથાભારે અને જનૂની સ્વભાવના વ્યક્તિ હોવાથી અરજદારને ઝડપી ન્યાય મળે તે માટે ઉમદા પ્રયત્નો તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં આવે તેવી આશા સાથે અરજદારે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અને ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરાઈ છે, ત્યારે ઉપરોક્ત વિષય અનુસંધાને તંત્ર દ્વારા કેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું। જે કેસ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। હું બારોટ પ્રદીપ કુમાર બાબુલાલ, ગામ રાનેર। મારા વૃક્ષો પાડોશીએ પાડી નાખેલા હતા, તેની અરજી મેં 16 તારીખે મામલતદારમાં, પોલીસ સ્ટેશનમાં અને વન વિભાગમાં આપેલી હતી, પણ એની કોઈ લોબી કાર્યવાહી કરવામાં આવી નથી અને 151માં જામીન ભરી અને છોડી દેવામાં આવેલા છે। તો મેં આ ગૃહમંત્રીને તથા પાલનપુર સાહેબને આપેલી છે, તો એની નમ્ર વિનંતી અરજી ધ્યાને લેવા।